મિત્રો, અત્યારે વરસાદની આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હજુ પણ વરસાદી ઝાપટા થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી ટ્રાફિક ઠપ્પ. ડેમી નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા મોરબી નેશનલ હાઈવે ઉપર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પૂર. કીમ નદીના પૂરના પાણી રોડ ઉપર ફરી વળતા સુરત, ઓલપાડ અને અંકલેશ્વર હાંસોટ સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની સ્થિતિ. બનાસકાંઠાના રાધનપુર અને દિયોદર પંથકમાં અનરાધાર વરસાદથી 15 થી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી કલેક્શનમાં ઉછાળો. ગુજરાતની જીએસટી આવકમાં 26% નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે વાત કરીશું રાજ્ય સરકાર પર કેગના આક્ષેપ. સરકારી વિભાગો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચનો હિસાબ રજૂ ન કરાયો હોવાનો અહેવાલ રજૂ થયો છે. ત્યારે આગળ વાત કરીશું ગિનીસ વર્લ્ડ રેકોર્ડની. અમદાવાદમાં એક જ કલાકમાં 3.61 લાખ છોડ વાવીને નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ત્યારે વાત થશે CWG 2030 માટેની તૈયારીઓ. ગ્લાસગો ખાતે અમદાવાદને વિધિવત રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. મહેસાણામાં 1500 કરોડના ધરોઈ પ્રવાસન પ્રોજેક્ટનો ફેઝ 1 સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આગળ વાત થશે હાટકેશ્વર બ્રિજની. અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે વાત થશે બુલેટ ટ્રેન અપડેટની. રેલવે મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કાઉન્ટડાઉન અને ટ્રાયલ અંગે મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટર રેઝિસ્ટન્ટ રાખડી કવર. રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ ઓફિસો દ્વારા વરસાદમાં પણ સુરક્ષિત રહે તેવા વિશેષ ડિઝાઇનર રાખડી કવર લોન્ચ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથની. સિંહો અને મગરોની વસ્તી વિસ્તારોમાં દેખા દેતા ગ્રામીણ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગળ વધીશું અને વાત કરીશું સિંહોની પજવણી. ગીરમાં સિંહની પજવણી કરનારા વિરુદ્ધ વન વિભાગ દ્વારા કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત હીરા કૌભાંડની. કતાર ગામમાં કરોડોના હીરાની છેતરપિંડી આચરીને ફરાર થયેલી ત્રિપુટી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં છેતરપિંડી. બિલ્ડર સાથે ફ્લેટ ખરીદી મામલે 2.26 કરોડની છેતરપિંડીનો કિસ્સો અત્યારે પ્રકાશમાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાજ્ય હથિયાર મોડ્યુલ. ગુજરાત પોલીસે સરહદી કનેક્શન ધરાવતા હથિયાર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસની. ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. આગળ વધીશું અને વાત કરીશું રેટ ફીવરનો ખતરો. ચોમાસા દરમિયાન ચોમાસુ તાવ અને રેટ ફીવર અંગે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આગળ વાત કરીશું CWG 2026માં ભારતીય ખેલાડીઓનો ડંકો. બોક્સિંગ અને જુડો સ્પર્ધામાં ગુજરાતી તથા ભારતીય ખેલાડીઓએ મેડલ સુનિશ્ચિત કરી લીધા છે. આગળ વધીશું અને વાત કરીશું અસ્મિતા એ રચ્યો છે નવો ઇતિહાસ. કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી વંદે ભારત એક્સપ્રેસ. સાબરમતીથી વેરાવળ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આગળ વધીશું અને વાત કરીશું બેંક રજાઓની. ઓગસ્ટ મહિના દરમિયાન તહેવારો અને રવિવાર મળીને બેંકો વિવિધ દિવસો માટે બંધ રહેશે. ત્યારે આગળ વધીશું અને વાત કરીશું મોરબીના ડોક્ટરનું સેવા કાર્ય. માતૃભૂમિનું ઋણ ચૂકવવા મોરબીના તબીબે 200 થી વધુ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.